વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં આયનીય ત્રિજ્યા અને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસના સંદર્ભમાં આયનીય ત્રિજ્યા વિશેનો ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે કમ્પ્લીટ કરેલો હતો. હવે આજના લેક્ચરમાં આપણે આયનીકરણ એન્થાલ્પી, જેને જ આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ, તેના વિશે લર્ન કરવા જઈ રહેલા છે. ઇટ ઇઝ વન ઓફ ધી very most important topic for your NEET examination, for your board examination, for your GUJSET examination, for 11th and for 12th both purpose. એટલે આ ટોપિકને આપણે ખૂબ જ ધ્યાનથી લર્ન કરવાનો. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકને આપણે ખૂબ ધ્યાનથી, ખૂબ શાંતિથી વન બાય વન ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ દ્વારા લર્ન કરશું. લેક્ચરને પહેલા પોઈન્ટથી જ ખૂબ ધ્યાનથી તમારે કોન્સન્ટ્રેશનથી એને લર્ન કરવાનું છે. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? પહેલાં તો આયનીકરણ એન્થાલ્પીને જ આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ, જેને ડેલ્ટા આઈ એચ સિમ્બોલ દ્વારા દર્શાવવામાં આવે. ઓર એને જ્યારે ઇંગ્લિશ ટર્મિનોલોજીમાં લખવામાં આવે તો એને આ રીતે પણ લખવામાં આવે. તો આયનીકરણ એન્થાલ્પી, જેને જ આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવામાં આવે, જેને જ આયોનાઇઝેશન એનર્જી પણ કહેવામાં આવે, જેને ડેલ્ટા આઈ એચ ઓર આઈ તરીકે દર્શાવવામાં આવે. તો એટલે શું આયનીકરણ એન્થાલ્પી? એટલે શું? તો કોઈ પણ પરમાણુને જ્યારે આપણે ઉર્જા આપીએ છીએ ત્યારે તે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન જે છે તે ઊંચા ઉર્જા સ્તર એટલે કે હાયર એનર્જી લેવલમાં સ્થળાંતર પામવાની કોશિશ કરે છે. અને જો જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં એટલે કે સફિશિયન્ટ અમાઉન્ટમાં જો ઉર્જા પૂરી પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન જે છે તે દૂર થઈને ધન આયન પણ બની જાય. આપણે લાસ્ટ ફ્યુ લેક્ચર્સમાં એમ જોયું કે કોઈ પણ તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ધન આયન બનાવે છે, અને જેટલા પ્રમાણમાં, જેટલી માત્રામાં ઇલેક્ટ્રોન ગુમાવે તેટલી માત્રામાં એના ધન વીજભારમાં વધારો થાય. એટલે કોઈ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ધન વીજભારમાં +1નો વધારો થાય. 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ધન વીજભારમાં +2નો વધારો થાય. 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ધન વીજભારમાં +3નો વધારો થાય. એટલે હેડ પર +3 ચાર્જ આવી જાય. આમ જ્યારે કોઈ પણ પરમાણુને આપણે સફિશિયન્ટ અમાઉન્ટમાં જો ઉર્જા આપીએ તો જે તે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન દૂર થઈને ધન આયન બનાવે છે, અને જેટલી માત્રામાં ઇલેક્ટ્રોન ગુમાવે છે તેટલા એને ધન વીજભારમાં વધારો થાય છે, જે આપણને ઓલરેડી ખ્યાલ છે. તો આ આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા શું હોઈ શકે? તો આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા આપણે જોઈએ તે પહેલાં અમુક ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરીએ કે અહીંયા જો આ એક પરમાણુ છે, બરાબર. M4 મેટલ લીધું છે જનરલી, પણ આપણે અહીંયા એને પરમાણુ તરીકે લઈએ. અહીંયા તમે એક્સ પણ લઈ શકો, તમે ઝેડ પણ લઈ શકો. જુદી જુદી બુક અનુસાર જુદું જુદું. ટેક્સ્ટ બુકમાં એક્સ લીધું હશે તો મેં અહીંયા એમ લીધું છે, M4 મેટલ લીધું છે, ધાતુ માટે મેં લખ્યું છે. તો એક્સ એ અધાતુ માટે હોઈ શકે, પણ એ બધામાં આપણે વધારે ચિંતા નહીં કરવાની. અહીંયા તમે કોઈ પણ સંજ્ઞાનો ઉપયોગ કરી શકો. એની ભૌતિક સ્થિતિ G છે. ધેટ મીન્સ આ જે પરમાણુ જે છે તો તે વાયુરૂપ અવસ્થામાં છે. હવે આ જે પરમાણુ છે તેના માથા પર પ્લસ કે માઇનસ કોઈ પણ જાતનો વીજભાર નથી. ધેટ મીન્સ હું 0 વીજભાર કન્સિડર કરી શકું છું. તો આ પ્રકારનો જે પરમાણુ કે જેના હેડ પર કોઈ પણ જાતનો વીજભાર નથી, તે પરમાણુ કઈ અવસ્થામાં છે? ધરાવસ્થામાં છે. એને જ ભૂમિગત અવસ્થા કહેવાય, એને જ ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય. તો આ જે ધરાવસ્થામાં એટલે કે ભૂમિગત અવસ્થામાં રહેલો વાયુરૂપ તટસ્થ પરમાણુ જે છે, કેવો? વાયુરૂપ તટસ્થ પરમાણુ. શા માટે તટસ્થ પરમાણુ? બીકોઝ એના હેડ પર કોઈ પણ જાતનો ચાર્જ નથી. તો ધેટ મીન્સ આઈ કેન કન્સિડર 0 હિયર. પણ
હું 0 કન્સિડર કરી શકું, પણ જ્યારે વાસ્તવમાં જ્યારે હું લખું ત્યારે એના હેડ પર 0 ચાર્જ નથી લખતો, બીકોઝ 0 ચાર્જ હોય દેટ મીન્સ આપણે 0 લખતા નથી, કન્સિડર કરીએ કે ઇટ ઇઝ નોટ હેવિંગ એની કાઇન્ડ ઓફ ચાર્જ, બરાબર, નાઇધર પ્લસ ચાર્જ નોર નેગેટિવ ચાર્જ, તો ઇટ ઇઝ હેવિંગ 0 ચાર્જ એન્ડ સચ કાઇન્ડ ઓફ જે એટમ ઇઝ કોલ્ડ એઝ અ ન્યુટ્રલ એટમ. ન્યુટ્રલ એટમ દેટ મીન્સ વિચ ઇઝ નોટ હેવિંગ એની કાઇન્ડ ઓફ ચાર્જ. તો ધરા અવસ્થામાં એટલે કે ભૂમિગત અવસ્થામાં એટલે કે ગ્રાઉન્ડ અવસ્થામાં રહેલો વાયુરૂપ તટસ્થ પરમાણુ, આ જે વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, તો આપણને ખબર છે કે કોઈ પણ પરમાણુ 3 પાર્ટ ધરાવે. કેટલા પાર્ટ ધરાવે? 3 પાર્ટ ધરાવે. કયા કયા પાર્ટ ધરાવે? એક તો કેન્દ્ર કે જેમાં પ્રોટોન હોય, પછી સૌથી બાહ્યતમ કોષ જેને સંયોજકતા કોષ પણ કહેવાય, બાહ્યતમ કક્ષા પણ કહેવાય, તેમાં રહેલા ઇલેક્ટ્રોન એને વેલેન્સ સેલ પણ કહી શકાય, અને અંદરની સાઈડના ઇલેક્ટ્રોન જેને ઇનર કોર એટલે અંદરની બાજુના ઇલેક્ટ્રોન, અંદરના બાહ્યતમ કોષની અંદરની બાજુમાં રહેલા કોષના ઇલેક્ટ્રોન તેને ઇનર ઇલેક્ટ્રોન કહેવાય. તો કોઈ પણ પરમાણુ 3 પાર્ટ ધરાવે, કેન્દ્ર, બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન અને અંદરની સાઈડના કોષના ઇલેક્ટ્રોન, આમ 3 પાર્ટ ધરાવે. આવો જ્યારે ધરાવસ્થામાં રહેલો વાયુરૂપ તટસ્થ પરમાણુ ના બાહ્યતમ કોષ ઓર સંયોજકતા કોષ ઓર વેલેન્સ કોષ માંથી જ્યારે આપણે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, તો ત્યારે આપણે એને સફિશિયન્ટ અમાઉન્ટમાં શું આપવું પડે? ઉર્જા આપવી પડે. તો એ વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કોષ સંયોજકતા કોષમાં રહેલો ઇલેક્ટ્રોન એ દૂર થાય છે, અને એ વાયુરૂપ તટસ્થ પરમાણુ એ વાયુરૂપ ધન આયન જેને ગેસિયસ કેટાયન કહેવામાં આવે. એટલે આ જે આપણે ઉર્જા પ્રોવાઈડ કરીએ છીએ તે ઉર્જાને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થેલ્પી. જો ખૂબ ધ્યાનથી શીખવાનું, ખૂબ ઇઝી છે. વાયુરૂપ એટલે જે વાયુ અવસ્થામાં છે, તટસ્થ જેની પાસે પોઝિટિવ ઓર નેગેટિવ ચાર્જ નથી, ધેટ મીન્સ 0 ચાર્જ. તો વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કોષ એટલે કે સંયોજકતા કોષ એટલે કે વેલેન્સ સેલ, બરાબર, આઉટર મોસ્ટ સેલ માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે જે ઉર્જા આપીએ છીએ, શું બનાવવા માટે? વાયુરૂપ ધન આયન બનાવવા માટે. તો તે આપવી પડતી ઉર્જાને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થેલ્પી. તો વાયુરૂપ તટસ્થ પરમાણુના બાહ્યતમ કોષ ઓર સંયોજકતા કોષમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન એટલે કે ગેસિયસ કેટાયન બનાવવા માટે આપવી પડતી ઉર્જાને આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થેલ્પી કહીએ. આ આયનીકરણ એન્થેલ્પીને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? ડેલ્ટા IH તરીકે દર્શાવીએ છીએ. કઈ સંજ્ઞા તરીકે દર્શાવીએ છીએ? ડેલ્ટા IH તરીકે દર્શાવીએ છીએ. હવે આ જે આયનીકરણ એન્થાલ્પી છે તેનું મૂલ્ય હંમેશા કેવું હોય? તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હોય? ધન હોય. ધન હોય એટલે પોઝિટિવ હોય. કેમ એવું? તો કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષા સંયોજકતા કોષમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય આપણે, તો ડેફિનેટલી વી હેવ ટુ પ્રોવાઈડ એનર્જી. એમ તો ઇલેક્ટ્રોન દૂર નહીં થઈ જાય, બરાબર, બીકોઝ પરમાણુ ઓલરેડી ભૂમિગત અવસ્થામાં જે ધરા અવસ્થામાં છે તેમાંથી ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવાનો છે. તો એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ડેફિનેટલી સફિશિયન્ટ અમાઉન્ટ એટલે પૂરતા પ્રમાણમાં ઉર્જા આપવી પડે, અને ઉર્જા આપવાની જરૂરિયાત પડે માટે આયનીકરણ એન્થાલ્પી હંમેશા કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે, એન્ડોથર્મિક ઓર એન્ડોએર્જિક પ્રોસેસ છે. તેથી જ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ધન હોય છે. કોમ્પિટિટિવ માટે ખાસ યાદ રાખવાનું કે આપણને ક્વેશ્ચન એમ પૂછાય કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચેનામાંથી કેવું હોઈ શકે? પ્લસ, નેગેટિવ ઓર 0. તો ઇટ ઇઝ ઓલવેઝ પોઝિટિવ ઇન નેચર. વાય ઇટ ઇઝ ઓલવેઝ પોઝિટિવ ઇન નેચર?
તો કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે જે તે પરમાણુને હંમેશા ઉર્જા આપવી પડે છે. વી હેવ ટુ પ્રોવાઈડ સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ એનર્જી ટુ રિમૂવ ઇલેક્ટ્રોન ફ્રોમ ધ પર્ટિક્યુલર એટમ. તો જે તે પરમાણુને બાહ્યતમ કોષમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એ પરમાણુને આપણે શું આપવી પડે? ઉર્જા આપવી પડે છે. ને ઉર્જા આપણે આપીએ છીએ, ઉર્જા એડ કરીએ છીએ, વી આર પુટિંગ એનર્જી ઇનટુ ધ પર્ટિક્યુલર એટમ. તો એ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? કે જ્યારે આપણે ઉર્જા દાખલ કરીએ છીએ. ઉષ્મા ક્ષેપક એટલે શું? જ્યારે આપણે ઉર્જા મુક્ત થાય છે. આ પ્રક્રિયા દરમિયાન આપણે ઉષ્મા આપીએ છીએ માટે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. માટે આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા હોવાને કારણે તેનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ધન હોય છે. સેમ આપણે જે આયનીકરણ એન્થાલ્પી છે તેને બીજા બે ટર્મ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં પણ લર્ન કરી શકીએ કે આ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, તેની બાહ્યતમ કોષ સંયોજકતા કોષમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એટલે અહીંયા માઇનસ સંજ્ઞા આપેલી છે. જે વાયુરૂપ તટસ્થ પરમાણુને ઉર્જા આપવી પડે શું બનાવવા માટે? વાયુરૂપ ધન આયન ગેસિયસ કેટાયન બનાવવા માટે. તો તે દાખલ કરવામાં આવતી ઉર્જા, આપવી પડતી ઉર્જાને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. એ જ વસ્તુને અહીંયા પણ આ રીતે દર્શાવાય કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, જો ઇટ ઇઝ આ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, માંથી વાયુરૂપ ધન આયન બનાવવો છે, તો મારે ઉર્જા શું કરવી પડે? ઇન કરવી પડે, ઉર્જા આપવી પડે, જેથી ઇલેક્ટ્રોન શું થશે? દૂર થાય છે. જો આ એરો જે છે તો ઇન થતો બતાવવામાં આવેલો છે, અંદર એડ થતો બતાવવામાં આવેલો છે. આ એરો બહાર જતો બતાવેલો છે. તો ઇટ ઇઝ ગેટિંગ ઇનસાઇડ એન્ડ ઇટ ઇઝ ગેટિંગ આઉટસાઇડ. તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન બનાવવા માટે જે ઉર્જા આપવી પડે છે, જે પૂરતા પ્રમાણમાં ઉર્જા દાખલ કરવામાં આવે છે, તે દાખલ કરવામાં આવતી ઉર્જાને આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. આમ ધરાવસ્થા એટલે કે ભૂમિગત અવસ્થામાં રહેલ મુક્ત એટલે આઇસોલેટેડ વાયુરૂપ તટસ્થ પરમાણુના બાહ્યતમ કોષ એટલે કે સંયોજકતા કોષમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે અને વાયુરૂપ ધન આયન બનાવવા માટે આપવી પડતી જરૂરી ન્યૂનતમ ઉર્જાના જથ્થાને જરૂરી ન્યૂનતમ ઉર્જાના જથ્થાને આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ શક્તિ और આયનીકરણ ઉર્જા કહે છે. ફરીથી વ્યાખ્યા, ઓલરેડી આપણે બહુ ડિટેલમાં વ્યાખ્યા સમજણમાં આવશે ને તો આખી થિયરી સમજણમાં આવી જશે. ધરા અવસ્થા, ભૂમિગત અવસ્થા, ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલ મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુ બાહ્યતમ કોષ એટલે કે સંયોજકતા કોષમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે અને વાયુરૂપ ધન આયન બનાવવા માટે જરૂરી આપવી પડતી ઉર્જાના ન્યૂનતમ જથ્થાને આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ શક્તિ और આયનીકરણ ઉર્જા કહીએ છીએ. ઇંગ્લિશ ટર્મિનોલોજીમાં આપણે એમ પણ લર્ન કરી શકીએ કે આયોનાઇઝેશન એન્થાલ્પી મે ડિફાઇન્ડ એઝ અ મિનિમમ અમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયર્ડ to remove an electron which is the most loosely bound electron from the valence shell of an isolated gaseous atom to form the gaseous cation. એટલે એનો મતલબ શું થાય કે જે તે પરમાણુની બાહ્યતમ કોષમાં રહેલો ઇલેક્ટ્રોન કે જે સૌથી નિર્બળ રીતે જોડાયેલો હોય ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ, તો તે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે એટલે કે બાહ્યતમ કોષ સંયોજકતા કોષમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે જરૂરી આપવો પડતો ઉર્જાનો ન્યૂનતમ જથ્થો છે તેને આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. હવે આ જ આયનીકરણ એન્થાલ્પી જે છે તો તેને આયોનાઇઝેશન પોટેન્શિયલ પણ કહેવામાં આવે. આ જ આયનીકરણ એન્થાલ્પી છે તેને આયોનાઇઝેશન પોટેન્શિયલ પણ કહેવામાં આવે. ઘણી વખત કોમ્પિટિટિવની એક્ઝામમાં આયનીકરણ એન્થાલ્પી શબ્દ યુઝ ન કરતા એ લોકો કયો શબ્દ યુઝ કરે છે? આયોનાઇઝેશન પોટેન્શિયલ શબ્દ યુઝ કરે છે.
તો આયનીકરણ એન્થાલ્પીને શું કહેવામાં આવે છે? આયોનાઇઝેશન પોટેન્શિયલ કહેવામાં આવે છે. તો આયોનાઇઝેશન પોટેન્શિયલ એટલે શું? તો સેમ કે વાયુરૂપ તટસ્થ પરમાણુ જે છે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને, એક ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ જે ધન આયન બનાવવું છે, એટલે કે વાયુરૂપ તટસ્થ પરમાણુ આપણે આયનીકરણ કરવાનું છે, તેના માટે જે જરૂરી પોટેન્શિયલનો તફાવત કે જે વોલ્ટમાં છે તેને શું કહેવામાં આવે છે? આયનીકરણ પોટેન્શિયલ કહેવામાં આવે. અગેન ડેફિનેશન સમજાવું. વાયુરૂપ તટસ્થ પરમાણુનું આયનીકરણ કરવું છે. વાયુરૂપ તટસ્થ પરમાણુનું આયનીકરણ કેવી રીતે કરી શકાય? એને બાહ્યતમ કક્ષામાંથી, બાહ્યતમ કોષમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને. તો એના માટે જે આપણે જરૂરી પોટેન્શિયલનો તફાવત વોલ્ટમાં પ્રોવાઈડ કરવો પડે તેને શું કહેવામાં આવે છે? આયનીકરણ પોટેન્શિયલ. આપણે ઉર્જા દાખલ કરીએ છીએ તે ઉર્જા જે છે તો તે પોટેન્શિયલમાં ચેક કરેલું હોય, એટલે કે તફાવત જે છે, ડિફરન્સ ઓફ પોટેન્શિયલ વોલ્ટમાં જે હોય તો તેને આયોનાઇઝેશન પોટેન્શિયલ કહેવાય. બરાબર? તો ionization enthalpy is also known as ionization potential since it is the minimum amount of potential difference in discharge tube required to remove the most loosely bound electron from an isolated gaseous atom to form a gaseous cation. એટલે કે વાયુરૂપ તટસ્થ પરમાણુનું આયનીકરણ કરીને વાયુરૂપ ધન આયન બનાવવા માટે જે જરૂરી પોટેન્શિયલનો તફાવત છે શેમાં? વોલ્ટમાં. તેને આપણે શું કહીએ છીએ? આયનીકરણ પોટેન્શિયલ કહીએ છીએ, આયોનાઇઝેશન પોટેન્શિયલ કહીએ છીએ. આ જે આયનીકરણ એન્થાલ્પી છે તેના યુનિટ કયા છે? એક્ઝામમાં પૂછાય છે, ખાસ કાળજી રાખવાની પ્લીઝ. ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર યોર કોમ્પિટિટિવ એક્ઝામ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. આના બેઝ પર એમસીક્યુ આવે આપણને. તો પહેલું જ ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ, નીચે એટમ, જેને જ ઈવી, જેમાં ઈ સ્મોલ એન્ડ વી કેપિટલ, એટમ ઇનવર્સ ઓર એને જ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ કહેવામાં આવે છે. તો પહેલો યુનિટ શું છે? ઇલેક્ટ્રોન વોલ્ટ ઈ વી પર એટમ और इलेक्ट्रॉन वोल्ट एटम इनवर्स और इलेक्ट्रॉन वोल्ट प्रति परमाणु कहेवामां आवे. सेकंड यूनिट किलो कैलोरीज पर मोल, जेने किलो कैलोरी मोल इनवर्स पण कहेवाय. अहींया के जे छे ते स्मॉल छे. कैपिटल के केल्विन टेम्परेचर मापवा माटे वपराय. अहींया स्मॉल के किलो माटे स्मॉल के. तो किलो कैलोरी पर मोल, जेने ज किलो कैलोरी मोल इनवर्स कहेवामां आवे, એટલે કિલો કેલરી પ્રતિ મોલ કહેવામાં આવે. અને થર્ડ યુનિટ જે છે તો તે કિલો જૂલ પર મોલ, જેને કિલો જૂલ મોલ ઇનવર્સ કહેવામાં આવે ઓર કિલો જૂલ પ્રતિ મોલ કહેવામાં આવે. આમ આયનીકરણ એન્થાલ્પીના ત્રણ મેઇન એકમ: ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ, કિલો કેલરી પ્રતિ મોલ, કિલો જૂલ પ્રતિ મોલ. હવે જ્યારે નીચેનો જે ભાગ હોય એટલે છેદમાં જે હોય તેને આપણે અહીંયા લઈ જવું હોય તો એના હેડ પર -1 કરવું પડે. માટે આને જ ઇલેક્ટ્રોન વોલ્ટ પરમાણુ ઇનવર્સ પણ લખાય, આને જ કિલો કેલરી મોલ ઇનવર્સ પણ લખાય, ને આને જ કિલો જૂલ મોલ ઇનવર્સ પણ લખી શકાય. તો આ આયનાઇઝેશન એન્થાલ્પીના યુનિટ્સ જે યાદ રાખવાના. હવે એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું કે જ્યારે 1 વોલ્ટ જેટલો પોટેન્શિયલ તફાવત જ્યારે આપણે લાગુ પાડીએ ત્યારે સ્થળાંતર પામતો ઇલેક્ટ્રોન જે ઉર્જા ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે તમને? આપણે આયોનાઇઝેશન એન્થાલ્પીને ચેક કરવા માટેનો યુનિટ છે તે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ છે. તો આ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? તો આપણે અત્યારે જ કીધું કે આયોનાઇઝેશન એન્થાલ્પીને આપણે આયોનાઇઝેશન પોટેન્શિયલ પણ કહીએ છીએ. અને આયોનાઇઝેશન પોટેન્શિયલ એટલે શું? તો જે આપણે પોટેન્શિયલનો તફાવત વોલ્ટમાં એપ્લાય કરીએ વાયુરૂપ તટસ્થ પરમાણુના બાહ્યતમ કોષમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, એટલે વાયુરૂપ ધન આયન બનાવવા માટે જે આપણે પોટેન્શિયલનો તફાવત વોલ્ટમાં આપણે એપ્લાય કરીએ તેને આપણે આયોનાઇઝેશન પોટેન્શિયલ કહીએ. તો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? તો જ્યારે આપણે 1 વોલ્ટ જેટલો પોટેન્શિયલ તફાવત લાગુ પાડીએ ત્યારે જે ઇલેક્ટ્રોન સ્થળાંતર પામે તે જે ઉર્જા ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે કીધું ને અત્યારે કે વાયુરૂપ તટસ્થ પરમાણુ
માંથી વાયુરૂપ ધન આયન બનાવવા માટે, એટલે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષમાંથી, સંયોજકતા કોષમાંથી, વેલેન્સ સેલમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન બનાવવા માટે જે આપણે પોટેન્શિયલનો તફાવત લાગુ પાડીએ છીએ તે જ્યારે 1 વોલ્ટ જેટલો હોય ત્યારે જે માઇગ્રેટ થતો ઇલેક્ટ્રોન, સ્થળાંતર પામતો ઇલેક્ટ્રોન જે ઉર્જા ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે. એટલે 1 electron volt may defined as the energy acquired એટલે ધરાવે by an electron while moving under a potential difference of 1 volt. એટલે 1 વોલ્ટ જેટલો જ્યારે પોટેન્શિયલનો તફાવત લાગુ પાડવામાં આવે તો 1 વોલ્ટ પોટેન્શિયલના તફાવત હેઠળ સ્થળાંતર પામતો ઇલેક્ટ્રોન જે ઉર્જા ધરાવે તેને શું કહેવામાં આવે છે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે. એટલે અહીંયાથી ક્વેશ્ચન નીટ લેવલ પર શું પૂછાય કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? તો વાયુરૂપ તટસ્થ પરમાણુના બાહ્યતમ કોષ, સંયોજકતા કોષમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે લાગુ પાડવામાં આવતો પોટેન્શિયલનો તફાવત જ્યારે 1 વોલ્ટ હોય ત્યારે જે સ્થળાંતર પામતો ઇલેક્ટ્રોન જે ઉર્જા ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે. આ જે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે પ્રતિ એટમ, આપણે જોયું ને અત્યારે આયનીકરણ એન્થાલ્પીના આપણે જુદા જુદા એકમો જોયા, તો તેમાં ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ પણ જોયું. તો 1 ઇલેક્ટ્રોન પર એટમ એટલે શું? ઇમ્પોર્ટન્ટ, હા, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ તમારે કન્વર્ઝન ખાસ યાદ રાખવાના રહેશે. 1 ઇલેક્ટ્રોન પર એટમ મીન્સ વોટ? કે 3.83 into 10⁻⁻20 કેલરી પર એટમ, બરાબર. ઓર 1 ઇલેક્ટ્રોન પર એટમ ઇઝ ઇક્વલ ટુ 1.602 into 10⁻⁻19 જૂલ પર એટમ, બીકોઝ 1 કેલરી એટલે 4.184 જૂલ. ખબર પડે છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ એટલે શું? તો ઇઝ ઇક્વલ ટુ 3.83 into 10⁻⁻20 કેલરી પર એટમ. આ કેલરી પર એટમ છે એટલે કે કેલરી પ્રતિ પરમાણુ. એક પરમાણુ આટલી કેલરી ધરાવે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે. એને જો જૂલમાં લખવું હોય તો 1.602 into 10⁻⁻19 જૂલ. હવે આ કેવી રીતે આવે? તો જો 1 કેલરી એટલે 4.184 જૂલ. તો આટલી કેલરી બરાબર કેટલા જૂલ? તો આ જે એકમ જે છે તેને આપણે 4.184 વડે ગુણીએ તો ત્યારે જે વેલ્યુ મળે તે કઈ વેલ્યુ છે? 1.602 into 10⁻⁻19. તો આપણે અહીંયા લખીએ કે 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ. માટે 3.83 into 10⁻⁻20 કેલરી ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ? અને તે જે આન્સર આપણે આવે છે તે શું છે? 1.602 into 10⁻⁻19. તો આ પ્રમાણે કન્વર્ઝન યાદ રાખવાનું. પછી આ જે કેલરી પર એટમ છે, આ પર એટમ છે, હા, ધીસ ઇઝ પર એટમ. પર મોલ લખવું હોય, પર મોલ, બરાબર. તો 1 મોલમાં કેટલા પરમાણુ હોય? તો એવોગાડ્રો અચળાંક જેટલા. તો 6.023 into 10⁻23. એટલે કેલ્ક્યુલેશન આપણે કેવી રીતે કરી શકીએ કે એક પરમાણુની ઉર્જા, આયનીકરણ ઉર્જા આટલા કેલરી છે, તો 6.023 into 10⁻23 જ્યારે પરમાણુ હોય એટલે કે 1 મોલ જથ્થો હોય ત્યારે કેટલી? તો આ જે આવે છે તો તેનો આન્સર શું આવે કિલોમાં? તો ધેટ ઇઝ 23.06 કિલો કેલરી મોલ ઇનવર્સ. અને આ કેલરીમાં છે, બરાબર. આ શેમાં છે? કેલરીમાં છે. એને જો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો આપણે શું કરવાનું થાય કે 1 મોલ જે છે તેની ઉર્જા આટલી છે કિલો કેલરીમાં, અને કેલરી અને જૂલ વચ્ચેનો સંબંધ શું છે? 4.184 જૂલ. તો એટલું કેટલું? તેના બેઝ પરથી આ વેલ્યુ મળે, તો એના બેઝ પરથી 96.49 કિલો જૂલ મોલ ઇનવર્સ મળે. તો આ કન્વર્ઝન મેં તમને શીખવી દીધા, પણ આટલું બધું તમારે જો નહીં યાદ રાખવું હોય ને શોર્ટ એન્ડ સિમ્પલ, આ તો કેવી રીતે યુનિટ આવે છે તે હું તમને શીખવું છું
કે એકબીજામાં ટ્રાન્સફર કરવું હોય તે કેવી રીતે યાદ રાખવાનું તે શીખું છું. બટ વોટ ઇઝ એકચ્યુઅલી તમે યાદ રાખવાનું, જે તમારે છેલ્લે યાદ રાખવાનું છે તે એક ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ ઇઝ ઇક્વલ ટુ 23.06 કિલો કેલરી મોલ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 96.49 કિલોજૂલ પ્રતિ મોલ. તમારે ઇન શોર્ટ આટલી 3 વસ્તુ જે છે તે જ કમ્પલસરી યાદ રાખવાની છે. તે કેવી રીતે છે તે અહીંયા ઓલરેડી મેં તમને સમજાવ્યું છે. તો પણ હું તમને આ જે કન્વર્ઝન જે છે તો તે પીડીએફમાં મોકલીશ, તો તે સિમ્પલ વેમાં કેવી રીતે આવે છે તો એ હું તમને સમજાવી દઈશ. ને જે અત્યારે મેં ઓલરેડી એક્સપ્લેન કર્યું છે તેને જો અહીંયા પાછું એક વેલ ડિફાઇન્ડ મેનરમાં હું તમને રાઇટ કરીને આપીશ, જેથી તમને આ બધા કન્વર્ઝન ખ્યાલમાં આવી જશે. આપણે અત્યારે આયનાઇઝેશન પોટેન્શિયલ વિશેની વાત કરી કે વાયુરૂપ તટસ્થ પરમાણુના બાહ્યતમ કોષ સંયોજકતા કોષમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે પોટેન્શિયલનો તફાવત જ્યારે વોલ્ટમાં લાગુ પાડવામાં આવે, બરાબર, તો ત્યારે ઇલેક્ટ્રોન દ્વારા જે ઉર્જા ગેઇન કરવામાં, એક્વાયર કરવામાં આવે તેને આપણે એક ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ, આયોનાઇઝેશન પોટેન્શિયલ કહીએ. તો તેનું જ એક ઉદાહરણ જો સિમ્પલ ભાષામાં લઈએ કે આપણે હાઇડ્રોજન વાયુ લઈએ છીએ અને તેને નીચા દબાણે આપણે ડિસ્ચાર્જ ટ્યુબમાં લઈએ, ત્યારે લગભગ 13.58 વોલ્ટ જેટલો વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુતનો પ્રવાહ પસાર થાય છે, બરાબર. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. હાઇડ્રોજન વાયુને નીચા દબાણે ડિસ્ચાર્જ ટ્યુબમાં જ્યારે લઈએ ત્યારે કેટલો 13.83 વોલ્ટ જેટલો વોલ્ટેજ લાગુ પાડીએ, બરાબર, ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુતનો પ્રવાહ પસાર થાય છે, એટલે ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય. તો અત્યારે જ આપણે કીધું કે વાયુરૂપ તટસ્થ પરમાણુ બાહ્યતમ કોષમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી વાયુરૂપ ધન આયન બનાવવા માટે જે પોટેન્શિયલનો તફાવત વોલ્ટમાં લાગુ પાડવામાં આવે તેને તે વાયુરૂપ જે તટસ્થ પરમાણુ છે તેનું આયનાઇઝેશન પોટેન્શિયલ કહીએ. તો અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુતનો પ્રવાહ પસાર થાય એટલે ઇલેક્ટ્રોન સ્થળાંતર થાય. તો ઇલેક્ટ્રોન વિપુલ પ્રમાણમાં સ્થળાંતર ક્યારે થયા? જ્યારે આટલા વોલ્ટ જેટલો પોટેન્શિયલ આપણે એપ્લાય કર્યો ત્યારે, બરાબર, વોલ્ટેજમાં. તો આ જે 13.58 વોલ્ટ જે છે તો તે હાઇડ્રોજન માટે આયનીકરણ પોટેન્શિયલ છે, બરાબર. તો હાઇડ્રોજન માટે આયનીકરણ પોટેન્શિયલ કેટલો ખાસ યાદ રાખવાનું, નીટની એક્ઝામમાં પૂછાયેલું છે. તો ધેટ ઇઝ 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. એટલે એક પરમાણુની બાહ્યતમ કોષમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે 13.58 વોલ્ટ જેટલો વોલ્ટેજ એપ્લાય કરીએ ત્યારે આપણને ઇલેક્ટ્રોનનો સ્થળાંતર જોવા મળે, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો જોવા મળે. માટે હાઇડ્રોજન વાયુ માટે આયનીકરણ પોટેન્શિયલ કેટલો છે? 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ છે. હવે આ જ 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ છે તેને આપણે કિલોજૂલ પર મોલમાં કન્વર્ટ કરીએ તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 96.49 કિલોજૂલ પ્રતિ મોલ છે, બરાબર. તો 13.58 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ? આપણે અહીંયાથી આ રીતે આપણે જોઈએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 96.49 કિલોજૂલ પ્રતિ મોલ. માટે 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ? અને એ જે આન્સર આવે તે આ રીતે 1310.334 કિલોજૂલ પ્રતિ મોલ ઇન્વર્સ. તો ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ. એટલે કે આપણે હાઇડ્રોજન વાયુને ડિસ્ચાર્જ ટ્યુબમાં લઈએ છીએ અને ત્યારે આપણે જો 13.58 વોલ્ટ જેટલો પોટેન્શિયલનો ડિફરન્સ એપ્લાય કરીએ વોલ્ટેજમાં, ત્યારે જે હાઇડ્રોજન વાયુ પરમાણુ છે તેના બાહ્યતમ કોષમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, એટલે વિદ્યુતનો પ્રવાહ આપણે પસાર થાય છે. માટે હાઇડ્રોજન વાયુનો જે આયનાઇઝેશન પોટેન્શિયલ છે તે કેટલો? તે 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ છે. હવે the most important topic for our exam point of view કે સક્સેસિવ આયનાઇઝેશન એન્થાલ્પી, જેને ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે.
પહેલું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, જેને ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવામાં આવે, ધેટ ઇઝ IE1 ઓર જેને ડેલ્ટા IH1 તરીકે પણ દર્શાવવામાં આવે. આનો મતલબ શું થાય? ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી. આ ફર્સ્ટ એટલે પ્રથમ અને I ફોર આયોનાઇઝેશન. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો વાયુરૂપ તટસ્થ પરમાણુ માંથી એક ઇલેક્ટ્રોન એટલે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે આપણે ન્યૂનતમ ઉર્જા દાખલ કરીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહીએ. વાયુરૂપ તટસ્થ પરમાણુ ના બાહ્યતમ કોષ, સંયોજકતા કોષ, વેલેન્સ શેલમાંથી એક ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન? પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે જરૂરી ન્યૂનતમ ઉર્જા આપણે આપીએ છીએ, દાખલ કરીએ છીએ, તેને શું કહેવામાં આવે છે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે આપણે ઉર્જા આપીએ છીએ તેને શું કહીએ છીએ? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. હવે જ્યારે એક ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે વાયુરૂપ એક સંયોજક ધન આયન બને, જેને ગેસિયસ મોનોવેલેન્ટ કેટાયન કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? આ તટસ્થ પરમાણુ છે એટલે એને હેડ પર ચાર્જ 0 છે. તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ તો જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય તેટલો ધન વીજભારમાં વધારો થાય. તો જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરીએ તો ત્યારે જે વાયુરૂપ તટસ્થ પરમાણુ ન રહેતા એમાંથી શું બને? ધન આયન બને, જેના માથા પર ચાર્જ કેટલો છે? +1. તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન એટલે કે મોનોવેલેન્ટ ગેસિયસ કેટાયન બનાવવા માટે જે ઉર્જા દાખલ કરીએ તેને આપણે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહીએ. એટલે તટસ્થ પરમાણુમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા દાખલ કરીએ તેને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહીએ. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો જે તત્વ જે છે એટલે કે વાયુરૂપ એક સંયોજક ધન આયન, અહીંયા જે આપણને એક સંયોજક ધન આયન મળ્યો તેમાંથી ફરીથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, એટલે ઇન શોર્ટ જે પરમાણુ છે તેમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યો. પરમાણુમાંથી દૂર કરી નાખ્યો, પણ હજુ બી આપણે ગ્રીડી છે એટલે લાલચુ છે અને મારે પરમાણુમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો પડે. પરંતુ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી દીધા બાદ તો આપણને ગેસિયસ મોનોવેલેન્ટ કેટાયન મળી ગયો અને એ જે ગેસિયસ મોનોવેલેન્ટ કેટાયન છે તેમાંથી વધુમાં એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એટલે કુલ એક અહીંયા દૂર કર્યો, પછી આ બીજો દૂર કર્યો. આમ તત્વોમાંથી બીજો સૌથી નિર્બળ રીતે જોડાયેલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે જે ઉર્જા દાખલ કરીએ છીએ તેને શું કહીએ છીએ? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. હું તમને શું કહેવા માંગુ છું? ખ્યાલ આવે ને? આ તટસ્થ પરમાણુ છે તેમાંથી પહેલો ઇલેક્ટ્રોન સંયોજકતા કોષ, વેલેન્સ કોષ, બાહ્યતમ કોષ માંથી દૂર કરવા માટે અને વાયુરૂપ મોનોવેલેન્ટ કેટાયન, બરાબર, એટલે એક સંયોજક ધન આયન બનાવવા માટે જે ઉર્જા દાખલ કરું છું તેને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહું છું. હવે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા બાદ આપણને ગેસિયસ મોનોવેલેન્ટ કેટાયન મળે છે અને ગેસિયસ મોનોવેલેન્ટ જે કેટાયન જે છે તેમાંથી જે આપણો બીજો ઇલેક્ટ્રોન વધુ એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો, એટલે તો પરમાણુમાંથી તો આપણે બીજો ઇલેક્ટ્રોન દૂર કરીએ. પહેલો અહીંયા દૂર કર્યો, બીજો અહીંયા દૂર કરીએ, પણ બીજો દૂર કરે તે શેમાંથી દૂર થશે? તો એ વાયુરૂપ એક સંયોજક ધન આયનમાંથી દૂર થશે. આમ વાયુરૂપ એક સંયોજક ધન આયન જેને ગેસિયસ મોનોવેલેન્ટ કેટાયન, મોનોવેલેન્ટ એટલે હેવિંગ +1 ચાર્જ, બરાબર, એક સંયોજક એટલે માથા પર +1 ચાર્જ, દ્વિસંયોજક એટલે માથા પર +2 ચાર્જ. તો આવા +1 વીજભાર ધરાવતા વાયુરૂપ એક સંયોજક ધન આયનમાંથી વધુમાં એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એટલે કે પરમાણુમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે આપણે ઉર્જા આપીએ છીએ તેને શું કહીએ છીએ? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. આ વાયુરૂપ ગેસિયસ મોનોવેલેન્ટ કેટાયન એટલે વાયુરૂપ એક સંયોજક ધન આયન જે એક ઇલેક્ટ્રોન દૂર કર્યા બાદ મળે છે તેમાંથી આપણે એક ઇલેક્ટ્રોન વધુ દૂર કરીએ છીએ, એટલે પરમાણુમાંથી એક તો દૂર કર્યો, હવે આપણે આ બીજો દૂર કરીએ, પણ આ બીજો શેમાંથી દૂર થવાનો? અહીંયા જે આપણને મોનોવેલેન્ટ કેટાયન બન્યો તેમાંથી દૂર થવાનો છે અને શું બને?
વાયુરૂપ દ્વિસંયોજક ધન આયન એટલે કે ગેસિયસ ડાયવેલેન્ટ કેટાયન બને, તો ત્યારે જે ઉર્જા દાખલ કરીએ તેને આપણે શું કહીએ છીએ? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો વાયુરૂપ દ્વિસંયોજક ધન આયન એટલે કે ગેસિયસ ડાયવેલેન્ટ કેટાયન જે છે તેમાંથી હજુ વધુમાં એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. એટલે તત્વમાંથી ઇન શોર્ટ કયો ઇલેક્ટ્રોન દૂર કરવો છે? આપણે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે. તેના માટે આપવી પડતી ઉર્જાને આપણે શું કહીએ છીએ? તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. એટલે એક ઇલેક્ટ્રોન દૂર કરતા આપણને વાયુરૂપ ગેસિયસ કેટાયન મળે, ત્યાર પછી બે ઇલેક્ટ્રોન દૂર કરતા આપણને વાયુરૂપ ગેસિયસ ડાયવેલેન્ટ કેટાયન મળે, અને એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એટલે તત્વમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો, બીજો દૂર કર્યો, અને આ કયો દૂર કરીએ છીએ? હવે ત્રીજો ઇલેક્ટ્રોન. પણ એ ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે તે શેમાંથી દૂર થવાનો છે? ગેસિયસ ડાયવેલેન્ટ કેટાયન. ડાયવેલેન્ટ એટલે માથા પર +2 ચાર્જ થાય, અને +2 ચાર્જ ક્યારે આવે? જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી બે ઇલેક્ટ્રોન, કુલ બે ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે. તો વાયુરૂપ દ્વિસંયોજક ધન આયન માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો. એટલે ઇન શોર્ટ તત્વમાંથી જો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી જે ઉર્જા છે તેને શું કહેવામાં આવે? તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. તો ઇન શોર્ટ આખો ફ્લોચાર્ટ મેં તમને અહીંયા સમજાવ્યો છે. આ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, તેમાંથી મારે એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, અને વાયુરૂપ ગેસિયસ મોનોવેલેન્ટ કેટાયન. ગેસિયસ મોનોવેલેન્ટ કેટાયન એટલે વાયુરૂપ એક સંયોજક ધન આયન બનાવવા માટે જે ઉર્જા દાખલ કરવી પડે તેને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહીએ. આ જ વાયુરૂપ જે પરમાણુ છે તેમાંથી કુલ 1 અને 2 ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે જે ઉર્જા આપવી પડે તેને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. પણ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જ્યારે આપવી પડે તે આપણે જે ગેસિયસ મોનોવેલેન્ટ કેટાયન છે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડે, તેને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. અને ત્યારબાદ જે ગેસિયસ ડાયવેલેન્ટ કેટાયન છે એટલે વાયુરૂપ દ્વિસંયોજક કેટાયન છે તેમાંથી વધુમાં એક ઇલેક્ટ્રોન, એટલે ઇન શોર્ટ પરમાણુમાંથી 1, 2 અને હવે ક્રમશઃ ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે આપણે ઉર્જા આપીએ છીએ તેને શું કહીએ છીએ? તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહીએ. તો આપણી ટેક્સ્ટબુકમાં આ ફ્લોચાર્ટ નથી સમજાવેલો, આપણે આ ફ્લોચાર્ટ યાદ રાખવાનું. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપીએ તેને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, પણ એ બીજો ઇલેક્ટ્રોન શેમાંથી દૂર થાય? વાયુરૂપ મોનોવેલેન્ટ કેટાયન એક સંયોજક ધન આયનમાંથી દૂર થાય, તેને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. અને એમાંથી જે આપણને ડાયવેલેન્ટ કેટાયન બને, દ્વિસંયોજક કેટાયન મળે, બરાબર, તેમાંથી એક ઇલેક્ટ્રોન એટલે તત્વમાંથી તો જો 1, 2 અને ક્રમશઃ ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપીએ તેને આપણે તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. પછી આ જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે તેનો ક્રમ આ છે. કોઈ પણ પરમાણુ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ પરમાણુ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે હોય, અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે હોય. This is most important. This is most important. This is most important. કોઈ પણ પરમાણુ હોય તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે, અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. તો કેમ એવું થાય? તો તેના વિશે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. અહીંયા જો મારી પાસે વાયુરૂપ એલ્યુમિનિયમ પરમાણુ છે. વાયુરૂપ એલ્યુમિનિયમ પરમાણુ છે જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 13. માટે એની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2, 2s2, 2p6, 3s2, 3p1 और इनर कोर फॉर्मમાં જો આપણે ઇલેક્ટ્રોનની સંરચના લખીએ તો નિયોન 3s2, 3p1 થાય. ધેટ મીન્સ આના કેન્દ્રમાં 13 પ્રોટોન છે અને એના સરાઉન્ડિંગમાં 13 ઇલેક્ટ્રોન છે, બીકોઝ આ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. આ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. વાયુરૂપ તટસ્થ
પરમાણુ. વાયુરૂપ તટસ્થ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલા સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન હોય. તો આ જે વાયુરૂપ તટસ્થ પરમાણુ છે તો તેના કેન્દ્રમાં 13 પ્રોટોન છે અને સરાઉન્ડિંગમાં 13 ઇલેક્ટ્રોન છે. તેમાં સૌથી બાહ્યતમ કોષ એટલે કે 3p1 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે. આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. એટલે વાયુરૂપ તટસ્થ પરમાણુના બાહ્યતમ કોષમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપીએ તેને આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહીએ. હવે એક ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થઈ ગયો, આ 3p1 દૂર થઈ ગયો, આ 3p1 દૂર થઈ જાય છે. તો ધેટ મીન્સ હવે શું રહી જાય? 3s2 રહી જાય. અને આ ઇલેક્ટ્રોન દૂર થાય તો ધેટ મીન્સ હવે એલ્યુમિનિયમના હેડ પર ચાર્જ શું આવે? +1 આવે. હવે આ જે ગેસિયસ મોનોવેલેન્ટ કેટાયન બને જે છે, જેની ઇલેક્ટ્રોનની સંરચના આવી છે 1s2 2s2 2p6 3s2, બીકોઝ 3p1 માંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો છે માટે હવે 3s2, જેને જ આપણે નિયોન 3s2 પણ કહીએ. હવે આ જે મોનોવેલેન્ટ કેટાયન છે, એક સંયોજક ધન આયન છે, તેનો પરમાણુ ક્રમાંક તો એટલો ને એટલો જ રહેવાનો, 13 નો 13 જ રહેવાનો. એટલે કેન્દ્રમાં પ્રોટોન તો 13 ના 13 જ રહેવાના. પરંતુ એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા બાદ હવે ઇલેક્ટ્રોન કેટલા રહેશે? 12 ઇલેક્ટ્રોન. એટલે કે અહીંયા 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોનને આકર્ષે, અહીંયા 13 પ્રોટોન 12 ઇલેક્ટ્રોનને આકર્ષે. માટે જ્યારે પરમાણુમાંથી જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય તેમ તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી રહે, પરંતુ સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટી જાય. માટે કેન્દ્રમાં રહેલા વધુ પ્રોટોન દ્વારા ઓછા ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધતું જાય, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. એવું જ આ જે ગેસિયસ મોનોવેલેન્ટ કેટાયન છે તેમાંથી વધુ એક ઇલેક્ટ્રોન આપણે દૂર કરવાનો. તો હવે એ શેમાંથી આપણે દૂર કરવાનો? 3s માંથી દૂર કરવાનો રહેશે. બરાબર? તો એ 3s માંથી દૂર કરવાનો થાય, એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો. તો ત્યારે આપણને મળે શું? Al+2 મળે. તો હવે ઇલેક્ટ્રોનની સંરચના શું થાય? 1s2 2s2 2p6 અને 3s1 થાય. કારણ કે 3s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ આપણે, એટલે 3s1 બની જાય. અને ત્યારે ગેસિયસ ડાયવેલેન્ટ કેટાયન બને. તો એ ગેસિયસ ડાયવેલેન્ટ કેટાયન જે છે, તો કેન્દ્રમાં તો 13 ના 13 પ્રોટોન રહેવાના, પરંતુ સરાઉન્ડિંગમાં આ 12 હતા તેમાંથી એક દૂર થયો, એટલે હવે કેટલા રહે? 11 પ્રોટોન. એટલે અહીંયા 13 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે. વધુ આમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે કે 3s માંથી ઇલેક્ટ્રોન જશે આપણો. તો ત્યારે ઇલેક્ટ્રોનની સંરચના શું આવે? 1s2 2s2 2p6. કારણ કે 3s માંથી ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે કે નિયોન જેવી ઇલેક્ટ્રોનની સંરચના આવે. તો આ જે બને તો તે ગેસિયસ ટ્રાઇવેલેન્ટ કેટાયન છે, જેને આપણે તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહીએ. તો અહીંયા પણ પરમાણુ ક્રમાંક સેમ જ રહે, પરંતુ ઇલેક્ટ્રોન કેટલા આવી જાય? 10 ઇલેક્ટ્રોન આવી જાય. તો તટસ્થ પરમાણુ જે હતો તેમાં કેન્દ્રમાં જેટલા પ્રોટોન હતા, સરાઉન્ડિંગમાં એટલા ઇલેક્ટ્રોન હતા, એટલે 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોનને આકર્ષે. એમાંથી ધન આયન બન્યું, મોનોવેલેન્ટ ધન આયન બન્યું, એમાંથી ડાયવેલેન્ટ ધન આયન બન્યો, અને એમાંથી ટ્રાયવેલેન્ટ ધન આયન બન્યો. તો ત્રણ કિસ્સામાં કેન્દ્રમાં પ્રોટોન સરખા રહ્યા, પરંતુ સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટી ગઈ. અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરાઉન્ડિંગમાં ઘટી જાય તેમ કેન્દ્રમાં રહેલા વધુ પ્રોટોન દ્વારા ઘટતા જતા ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધતું જાય. એટલે ઇન શોર્ટ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય તો જે ઇલેક્ટ્રોન જે છે તો તે કેન્દ્ર તરફ પ્રબળતાથી આકર્ષતા જાય, અને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે પ્રથમ કરતા જો આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તેનું મૂલ્ય 577 કિલોજૂલ પ્રતિ મોલ એલ્યુમિનિયમ માટે. પછી દ્વિતીયનું જો એના કરતા વધારે છે, દ્વિતીયનું એના કરતા વધારે છે, જો 1795 કિલોજૂલ. આ વેલ્યુઝ યાદ નથી રાખવાના તમારે. અને તૃતીયનું એના કરતા પણ વધારે છે. આમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. કારણ કે જેમ આપણે ઇલેક્ટ્રોન એક એક દૂર કરતા જઈએ તેમ તેમ કેન્દ્ર દ્વારા ઓછા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ બળ કેવું થતું જાય છે? વધતું જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. પરિણામે
જે ઇલેક્ટ્રોન જે છે તે કેન્દ્ર તરફ પ્રબળતાથી આકર્ષાયેલા હોય. અહીંયા જો 13 ઇલેક્ટ્રોન 13 પ્રોટોન પ્રત્યે આકર્ષણ ધરાવે, અહીંયા 12 ઇલેક્ટ્રોન 13 પ્રોટોન પ્રત્યે આકર્ષણ ધરાવે. એટલે આ ઇલેક્ટ્રોન આના પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે કે આ ઇલેક્ટ્રોન આના પ્રત્યે વધારે આકર્ષણ? તો ડેફિનેટલી ઓછા ઇલેક્ટ્રોન કેન્દ્રમાં રહેલા વધુ પ્રોટોન પ્રત્યે આની સરખામણીમાં વધારે આકર્ષણ ધરાવે. એટલે Al+ જે છે તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો વધારે મુશ્કેલ કે આમાંથી? તો આમાંથી, કારણ કે આમાં તો 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન દ્વારા આકર્ષાયેલા હોય, એ 13 ઇલેક્ટ્રોન 13 પ્રોટોન દ્વારા આકર્ષાયેલા હોય. અહીંયા 12 ઇલેક્ટ્રોન એટલે ઓછા ઇલેક્ટ્રોન વધુ પ્રોટોન દ્વારા આકર્ષાયેલા હોય. તો આની કમ્પેરિઝનમાં આમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે છે. માટે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મારે આની કમ્પેરિઝનમાં વધારે ઉર્જા આપવી પડશે. તો આમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે, કારણ કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય. પરંતુ જોયું ને આપણે કે પહેલા આપણે 13 ઇલેક્ટ્રોન હતા, 13 માંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે 12 બન્યા, 12 માંથી એક દૂર થયો એટલે 11 બન્યા, 11 માંથી એક દૂર થયો એટલે 10 બન્યા. એટલે આ એલ્યુમિનિયમ માટે જોઈએ તો એલ્યુમિનિયમ પરમાણુ માટે જોઈએ તો એમાં પહેલા 13 ઇલેક્ટ્રોન હતા, પછી એમાંથી 12 ઇલેક્ટ્રોન બન્યા, એમાંથી 11 ઇલેક્ટ્રોન બન્યા અને એમાંથી 10 ઇલેક્ટ્રોન બન્યા. 13 માંથી 12 બનાવવા માટે જે આપણે કરીએ તેને શું કહીએ છીએ? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી. આમ જેમ વાયુરૂપ તટસ્થ પરમાણુથી ઇલેક્ટ્રોન દૂર થતા જાય તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટી જાય. પરંતુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સમાન જ રહે, કારણ કે પરમાણુય ક્રમાંક જે છે એટોમિક નંબર, તો ધેટ ઇઝ અ ફિક્સ પ્રોપર્ટી, ઇટ ઇઝ નોટ ચેન્જ. કોઈ પણ પરમાણુમાંથી ધન આયન બને કે ઋણ આયન બને, તે પરમાણુનો પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો હંમેશા સમાન જ રહે છે. આથી કેન્દ્રમાં રહેલા પ્રોટોન દ્વારા ઘટતા જતા ઇલેક્ટ્રોન છે તેના પર લાગતું આકર્ષણ બળ વધતું જાય. એટલે ઇન શોર્ટ અસરકારક કેન્દ્રીય વીજભાર જેને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહીએ, Z ઇફેક્ટ વધતી જાય. તેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ વધતું જાય, સ્ટ્રોંગલી એટ્રેક્ટ થાય, માટે આયની ત્રિજ્યા ઘટતી જાય. પરિણામે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ પ્રબળ ને પ્રબળ થતું જાય અને પરિણામે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે. એટલે કે એલ્યુમિનિયમ પરમાણુ કરતા એમાંથી બનતા જે મોનોવેલેન્ટ કેટાયન છે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. પછી એલ્યુમિનિયમ મોનોવેલેન્ટ કેટાયન કરતા એમાંથી બનતા ડાયવેલેન્ટ કેટાયનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. આ રીતે સમજાવું તમને. આમાંથી Al+, આમાંથી Al+2, આમાંથી Al+3. આમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય તેના કરતા આમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય. એટલે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપણે દાખલ કરીએ તેના કરતા આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે તે વધારે જ હોય. વધુમાં આની કમ્પેરિઝનમાં આમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય, બીકોઝ આની કમ્પેરિઝનમાં આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, જ્યારે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી છે, 13. પરિણામે આની કમ્પેરિઝનમાં આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. વધુમાં આના કરતા આમાં ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે પ્રબળતાથી આકર્ષાયેલો હોય, બીકોઝ આની કમ્પેરિઝનમાં આની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. આ જે છે તો તે કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? તો આ 11 ઇલેક્ટ્રોન ધરાવે, તો આ 10 ઇલેક્ટ્રોન ધરાવે. અહીંયા 11 ઇલેક્ટ્રોનનું 13 પ્રોટોન દ્વારા આકર્ષણ થાય, અહીંયા 10 ઇલેક્ટ્રોનનું 13 પ્રોટોન દ્વારા આકર્ષણ થાય. ધેટ મીન્સ આ કિસ્સામાં ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે પ્રબળતાથી આકર્ષાયેલા હોય, એટલે આમાંથી જે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તેના કરતા આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. આમ જેમ જેમ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થતો જાય તેમ તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી રહે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય. ઘટતા જતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ પ્રબળતાથી આકર્ષતા જાય અને એને દૂર કરવા માટે આપણે વધારે ને વધારે ક્રમશઃ ઉર્જા આપવી પડે.
માટે પ્રથમ કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? વધતું જાય છે. વધુમાં જ્યારે આયનીકરણ એન્થાલ્પી ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે એવું કોઈ પણ જાતનું મેન્શન ન કરેલું હોય, ઉલ્લેખ ન કરેલો હોય, ત્યારે ત્યાંને આપણે કેવી આયનીકરણ એન્થાલ્પી સમજવાનું? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમજવી જોઈએ. આજના લેક્ચર માટે આટલો ટોપિક જે છે તે સફિશિયન્ટ છે. બીજું જે હજુ તો ટોપિક બિગિનિંગ છે, હજુ તો આપણા વધુમાં 3 લેક્ચર જશે આયનીકરણ એન્થાલ્પીને કમ્પ્લીટ કરવા માટે. એટલે આખું વીક આપણે આયનીકરણ એન્થાલ્પી ટોપિક પર જ ડિસ્કશન કરશું, બીકોઝ ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. અને 12મા ધોરણ 11મા ધોરણમાં પણ આ આયનીકરણ એન્થાલ્પીને જે તે ઇનઓર્ગેનિકના ચેપ્ટરમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ આપેલ છે, ખાસલી પ્રેફરન્સ આપેલું છે. તો ટોપિકને આપણે ખૂબ ધ્યાનથી અત્યારે કરી લઈએ તો ઇનઓર્ગેનિકના ચેપ્ટરમાં આપણને એ પર્ટિક્યુલર ટોપિક પર કોઈક વધારે ડાઉટ આવશે નહીં.